હેલો સ્ટુડન્ટ, આપણે લાસ્ટ લેક્ચર ની અંદર ઓપરેટર ઓવરલોડિંગ ભણ્યા હતા. આગળ ભણીએ આપણે ઓપરેટર ઓવરલોડિંગ ની અંદર આપણે યુનેરી ઓપરેટર ઓવરલોડિંગ જોયું. યુનેરી ઓપરેટર ઓવરલોડિંગ એટલે ઓપરેટરની આજુબાજુમાં જો એક ઓબ્જેક્ટ હોય તો એને યુનેરી ઓપરેટર ઓવરલોડિંગ કહેવાય. તો બાઇનરી ઓપરેટર ઓવરલોડિંગ સમજી શકાય કે ઓપરેટરની આજુબાજુમાં બે ઓબ્જેક્ટ હોય તો બાઇનરી ઓપરેટર ઓવરલોડિંગ કહેવાય. જોઈએ આપણે કે યુનેરી ઓપરેટર ઓવરલોડિંગ લાસ્ટ લેક્ચર ની અંદર જોયું હતું. અત્યારે આપણે જોઈએ બાઇનરી ઓપરેટર ઓવરલોડિંગ. Operator with two object is called binary operator overloading. Operator with one object is called unary operator overloading. Operator with two object is called binary operator overloading. એના માટે મેં એક અહીં એક્ઝામ્પલ આપણે આપેલું છે, જેમાં પ્લસ માઇનસ મલ્ટિપ્લિકેશન અને ડિવિઝન ઓપરેટર ઓવરલોડ કરેલા છે. ક્લાસ મેથ નામનો એક ક્લાસ છે. એ બી એક પ્રાઇવેટ વેરિયેબલ છે. પબ્લિક ક્લાસ મેથ ક્લાસનું નામ એ ફંક્શનનું નામ એટલે કન્સ્ટ્રક્ટર બનાવેલો છે. એ પણ કેવો કન્સ્ટ્રક્ટર બનાવેલો છે? ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર. જેમાં a અને b ની વેલ્યુ 0 લીધેલી છે. હવે પેરામીટરાઇઝ કન્સ્ટ્રક્ટર એક બનાવ્યો જેમાં બે આર્ગ્યુમેન્ટ આપેલી છે. x ની વેલ્યુ a ને મળશે અને y ની વેલ્યુ b ને મળશે. જ્યારે ઓબ્જેક્ટ બનાવો વેલ્યુ પાસ ન કરી હોય તો આ કન્સ્ટ્રક્ટર કોલ થશે. વેલ્યુ પાસ કરેલી હોય બે તો આ કન્સ્ટ્રક્ટર કોલ થશે. હવે આપણે ઓપરેટરની ડેફિનેશન મુજબ ઓપરેટર ફંક્શન જ્યારે બનાવી ત્યારે આ રીતે બને. પબ્લિક સ્ટેટિક રિટર્ન ટાઈપ ઓબ્જેક્ટ રિટર્ન કરશે એટલે ક્લાસનું નામ લખેલું છે ક્લાસ મેથ. ઓપરેટર કીવર્ડ છે પ્લસ ઓપરેટર ઓવરલોડ કર્યો છે. m1 અને m2 ની ઓબ્જેક્ટની વેલ્યુ અહીંયા પાસ થઈને આવશે. m1 ની જેટલી વેલ્યુ હોય એ અને m2 ની જેટલી વેલ્યુ હોય. ઓબ્જેક્ટ બનાવ્યો ક્લાસ મેથ ક્લાસનો m3 ઓબ્જેક્ટ શું થશે? m1.a પ્લસ m2.a. m1 ઓબ્જેક્ટની a ની વેલ્યુ અને m2 ઓબ્જેક્ટના a ની વેલ્યુ m3 ઓબ્જેક્ટના a માં સ્ટોર થશે. રિમેમ્બર કે અહીંયા m1 ઓબ્જેક્ટ એની બધી વેલ્યુ લઈને આવશે અને m2 ઓબ્જેક્ટ એની બધી વેલ્યુ લઈને આવશે. એટલે m1 ની a ની વેલ્યુ m2 ના a ની વેલ્યુ m3 ના a માં આવશે. m1 ના b ની વેલ્યુ અને m2 ના b ની વેલ્યુ m3 ના b માં આવશે. હવે m3 નો જે જવાબ આવે a અને b ની વેલ્યુ નો એ m3 વડે રિટર્ન કરશે. એટલે m3 રિટર્ન થાય એટલે એની બે વેલ્યુ a અને b રિટર્ન કરશે. સેમ પ્લસ ની જગ્યાએ મલ્ટિપ્લિકેશન યુઝ કરેલું છે. m1 નો a અને m2 ના a ની મલ્ટિપ્લિકેશન થશે. m1 નો b અને m2 નો b નું મલ્ટિપ્લિકેશન થશે અને m3 માં સ્ટોર કરશે. માઇનસ ઓપરેટર સેમ m1 નો a અને m2 ના a ની સબટ્રેક્શન થશે. m3 ના a માં સ્ટોર થશે. m1 નો b અને m2 નો b સબટ્રેક્શન કરીને m3 ના b માં આવશે. m3 રિટર્ન કરશે. ડિવિઝન સેમ પ્રોસેસ થશે. m3 ઓબ્જેક્ટ રિટર્ન કરે એટલે બે વેલ્યુ રિટર્ન કરશે. હવે m1 m2 m3 ઓબ્જેક્ટ બનાવ્યો. અહીંયા આપણે વેલ્યુ પાસ કરવી પડશે.
પાસ કરું છું 10 અને 5. અહીંયા વેલ્યુ આપણે 20 અને 10 પાસ કરીએ. અહીંયા હું પાસ કરું છું 10 અને 5. હવે m1 પ્લસ m2, m1 અને m2 બે એની વેલ્યુ લઈને જશે. m1 વખતે આપણે પાસ કરેલી વેલ્યુ છે 10, 20 અને 10, અને m2 વખતે 10 અને 5. એટલે આ પેરામીટરાઇઝ કન્સ્ટ્રક્ટર કોલ થયું. m1 વખતે 20 અને 10, for object m1 a ની વેલ્યુ 20, b ની વેલ્યુ 10. for object m2 a ની વેલ્યુ 10, b ની વેલ્યુ 5. બરાબર. One second please. હવે આપણે m1 પ્લસ m2 પ્લસ ઓપરેટર ઓવરલોડ કર્યો. આજુબાજુમાં બે ઓબ્જેક્ટ છે એટલે બાઇનરી ઓપરેટર ઓવરલોડિંગ m1 અને m2, એટલે પ્લસ ઓપરેટર કોલ થશે m1 અને m2. એટલે વેલ્યુ લઈને આવશે m1 નો a અને m2 નો a નો સરવાળો થશે. m1 નો a છે 20, m2 નો a છે 10, એટલે 20 અને 10 જવાબ આવશે 30. અહીંયા m1 નો b અને m2 ના b, m1 નો b 10 અને m2 નો b 5. જવાબ આવશે 15. સેમ અહીંયા 20 અને 10 સબસ્ટ્રેક્શન કરશે એટલે જવાબ આવશે 10. સેમ અહીંયા 10 અને 5 નો સબસ્ટ્રેક્શન કરશે, આન્સર આવશે 5. ત્યારે માઇનસ ઓપરેટર ઓવરલોડ થાય ત્યારે, મલ્ટીપ્લિકેશન ઓવરલોડ થાય ત્યારે મલ્ટીપ્લિકેશન વાળું કોલ થશે. સબસ્ટ્રેક્શન વાળું કોલ થાય ત્યારે સબસ્ટ્રેક્શન વાળું કોલ થશે. સોરી, આ છે મલ્ટીપ્લિકેશન માટે, એટલે 20 into 10 એટલે 200 થાય, અને 10 into 5 એટલે 50 થાય. ચારે ચાર ઓપરેટર એવી રીતે આપણે ઓવરલોડ કરેલા છે, પ્લસ, માઇનસ, મલ્ટીપ્લિકેશન અને ડિવિઝન. m3 માં આન્સર આવશે અને m3 ની વેલ્યુ રિટર્ન કરશે, એટલે m3 ની a અને b ની વેલ્યુ રિટર્ન કરશે. એટલે આપણે અહીંયા m3 ની a અને b ની વેલ્યુ આપણે અહીંયા પ્રિન્ટ કરેલી છે. નવો ટોપિક આપણે ભણીએ પોઇન્ટર. આપણે આગળ C અને C++ માં પોઇન્ટર ભણી ગયા. પોઇન્ટર પોઇન્ટ ટુ ધ એડ્રેસ ઓફ અનધર વેરિયેબલ. પોઇન્ટર જે છે એ બીજા વેરિયેબલના એડ્રેસને પોઇન્ટ કરે. એડ્રેસ માટે આપણે આવી સાઇન યુઝ કરીએ છીએ %, અને પોઇન્ટર માટે આપણે આ સાઇન યુઝ કરીએ છીએ સ્ટાર, મલ્ટીપ્લિકેશન. બરાબર.
હવે આપણે જે કંઈ પણ કોડ રન કરીએ એ સેફ કોડમાં રન કરીએ છીએ. ડિફોલ્ટ આપણે એવું માની લેવાનું. પોઇન્ટર છે એ મેમરી સાથે વર્ક કરે છે કે પોઇન્ટર પોઇન્ટ ટુ ધ એડ્રેસ ઓફ અનધર વેરિયેબલ. એડ્રેસ એટલે મેમરી. unsafe code allow us to work with memory directly. બરાબર. હવે તો આપણે જ્યારે પોઇન્ટર નો યુઝ કરીએ ત્યારે અનસેફ કીવર્ડ નો યુઝ કરવો પડશે સ્ટેટિક વોઇડ મેઇન વાળા સ્ટેટમેન્ટ ની અંદર. જ્યારે આપણે પોઇન્ટર નો યુઝ કરીએ ત્યારે અનસેફ કીવર્ડ લખવું પડશે. કેમ કે મેમરી ની વાત આવે એટલે આપણે અનસેફ લખવું પડશે. It is compulsory to write unsafe keyword when we use a pointer. See here, આપણે unsafe keyword use કર્યો. x ની વેલ્યુ 100 છે, y ની વેલ્યુ 200 છે. બરાબર. x ની વેલ્યુ 100 અને y ની વેલ્યુ 200 છે. હવે જુઓ કે x પોઇન્ટર બે આપણે ડિટેલ કરા ખાસ એ ધ્યાન રાખવાનું કે અહીં ડેટા ટાઈપની બાજુમાં પોઇન્ટર ની સાઇન કરવાની રહેશે. પછી સ્પેસ આપવાની. બીજી બધી લેંગ્વેજમાં ઉલટું હોય, ઇન્ટીજર પછી સ્પેસ હોય, પોઇન્ટર લખી આપણે. અહીંયા પહેલા પોઇન્ટર પછી સ્પેસ આપવાની છે. ડેટા ટાઈપની બાજુમાં પોઇન્ટરની સાઇન આવશે. હવે x છે એક એડ્રેસ ઉપર સ્ટોર થયો છે વેલ્યુ 100. એ એડ્રેસ શેમાં સ્ટોર થયું? x નું એડ્રેસ મેં કોને આપ્યું? ptr1. pointer points to the address of another variable. અને y નું એડ્રેસ કોને આપ્યું? ptr2. સેમ હું આવું લખી શકું ptr is equal to address of x અને